સાંસદ વિનોદ ચાવડાના પ્રયાસથી ભુજને સીધી મળી નવી દિલ્હીની ફ્લાઇટ 1 ફેબ્રુઆરીથી આ ફ્લાઇટ સાંજે શરૂ થશે। 5500 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે। તમામ લોકોનો આવકાર। લાંબા સમયની માગણી બાદ ભુજથી દિલ્હી સુધીની સીધી હવાઈ સેવા આગામી તારીખ 1 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે। એર ઇન્ડિયા દ્વારા સંચાલિત 180 બેઠકની ક્ષમતા ધરાવતી આ ફ્લાઇટનું બુકિંગ કંપનીની વેબસાઇટ ઉપર અને એર બુકિંગ પોર્ટલ ઉપર શરૂ થયું છે। એક તરફી મુસાફરીનું ભાડું 5500 રૂપિયા રહેશે। ભુજ એરપોર્ટ ઓથોરિટીના પ્રવક્તા નવીન ગુપ્તાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ફ્લાઇટ દરરોજ સાંજે 5:50 ભુજથી દિલ્હી જશે અને દિલ્હીથી ભુજ તરફની ફ્લાઇટ સાંજે 4:55 પ્રસ્થાન કરશે। હાલ ભુજથી દૈનિક ધોરણે 3 ફ્લાઇટ ઓપરેટ થાય છે, જેમાં 2 મુંબઈ અને 1 અમદાવાદ, અને હવે 1 ફેબ્રુઆરીથી નવી ફ્લાઇટ દિલ્હીની શરૂ થશે સાંજે। આ બાબતે સાંસદ વિનોદ ચાવડા અને ખાસ કરીને ચેમ્બરની રજૂઆતને ધ્યાને લઈ અને એરપોર્ટ ઓથોરિટી અને હવાઈ ઉડ્ડયન મંત્રીએ દિલ્હીની સીધી સેવા કચ્છને આપી છે। આ બાબતે ચેમ્બરના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટે પણ સેવાને આવકારી અને વધુને વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી।